હેલો એવરીવન. તો આજે છે ગણેશ ચતુર્થી. તો હેપી ગણેશ ચતુર્થી એવરીવન. તો આજે તો હું બનાવું છું ગણપતિ બાપાને ધરવા માટે ચૂરમાના લાડુ. તો અમે જનરલી મારા સાસુ મેં ક્યારેય બનાવ્યું નથી, પહેલી વાર બનાવું છું. મારા સાસુ જનરલી બનાવે છે, ક્યારેક ભાખરી કરીને બનાવે, ક્યારેક મુઠિયા કરીને તળીને બનાવે. તો હું આજે ટ્રાય પહેલી વખત કરું ભાખરી. તો હું અમુક ક્લિપ શેર કરીશ કે હું કેવી રીતે બનાવું છું પહેલી વાર લાડુ. અને આપણા ગુજરાતમાં તો ગણપતિનું હવે તો થઈ ગયું છે જો કે એટલું મહત્વ, પણ મહારાષ્ટ્ર જેટલું નહીં. તો અમે અત્યારે મહારાષ્ટ્રમાં છીએ અને અહીંયા તો દરેક ઘરમાં ગણપતિ હોય. અઠવાડિયાથી અગાઉથી તૈયારી કરીએ, જેમ દિવાળીમાં આપણે કેમ ઘર તો સાફ સફાઈ કરીએ અને બધું તૈયારી કરતા હોય, એવી રીતે અહીંયા ગણપતિને અગાઉથી અઠવાડિયા અગાઉથી બધા ઘર સાફ સફાઈ કરવા માંડે અને 2 દિવસ અગાઉથી ઘરમાં સ્ટેજ બનાવે ગણપતિ માટે. તો હું અહીંયાના ગણપતિ પણ બતાવીશ, કેમ કે અમારા અહીંયા આજુબાજુમાં ઘણી જગ્યાએ છે અને કેવી રીતે આરતી થાય, કેવું છે એનું મહત્વ જો શરૂઆત કરી દીધી છે ભાખરી બનાવવાની. મોટી મોટી બહુ ચડવા નથી દીધી, કાચી પાકી રહી ગઈ છે. હવે હાથેથી આવા ભાખરીના કટકા કરી નાખ્યા છે. હવે મિક્સરમાં એકદમ ગ્રાઇન્ડ કરો. તો હવે આ સ્ટેપથી મારી સાથે જોડાઈ ગયા છે મિસ્ટર જેસન ટાંગ, મારી હેલ્પ કરવા માટે. કે કામ કે તો ગોળ ને ઘી થોડાક એવા ગરમ કરું, પછી આ ભૂકામાં નાખીને મિક્સ કરું. ભાખરીનો ભૂકો છે ને, હવે આવી રીતે મિક્સ કરી લેવાને, પછી લાડવા. તો લાડુ તો બની ગયા તમારાથી, પણ ગોળ વધી ગયો. પછી મેં મારા સાસુને ફોન કરીને કીધું કે ગોળ વધી ગયો મારાથી, પછી કે પાછું ભાખરી બનાવીને એડ કરી દે, ચાલશે. તો મિક્સર બંધ પડી ગયું, તો પછી હાથેથી ભૂકો કરી અને ભાખરી એડ કરી. એટલે થોડાક આમ જેવા જોઈએ એવા પ્રોપર દેખાવમાં નથી બન્યા, પણ ટેસ્ટમાં સારા છે. એટલે પહેલી વખત ટ્રાય કરી, દેખાવમાં એટલા નથી પણ ટેસ્ટમાં તો સારા બન્યા. ખવાશે તો ખરા, વાંધો નહીં. ને અત્યારે હવે સાંજનો ટાઈમ થયો, વાગ્યા કેટલા 6:30 જેવું થયું છે. બનાવું છું રસોઈ. જેસન અત્યારે ગયો છે રમવા બહાર અને પપ્પા સાથે. ફટાફટ જમવાનું બનાવી લઉં અને વહેલું જમી વહેલા ફ્રી થઈએ. આજે તો ક્યાંય કદાચ બહાર જવા મળે તો જોઈ આવીએ ગણેશજી બધી જગ્યાએ છે કેવા. સંભળાય તો બહુ બધું છે, ડીજે ને એવું બધું. જઈએ, શું થાય ખબર નહીં, જવાનું થાય કે નહીં. કે બાકી નીચે તો કદાચ જઈશ જ આરતીમાં. તો હવે રસોઈ હજી બનાવતી હતી તો બાટલો વયો ગયો. એટલે આજના દિવસમાં પહેલાં તો ગોળ વધી ગયો લાડુમાં, ત્યાર પછી મિક્સર ખરાબ થઈ ગયું અને હવે રસોઈ ટાઈમે બાટલો વયો. એટલે મને એવું હતું બહુ વેરી ફ્રી થઈ જાય. પણ ગણપતિ બાપા તો આજે મારી પરીક્ષા જ લે છે એવું લાગે મને. એટલે હવે એ થાય, બાટલો આવશે પછી રસોઈ બનાવીશ. એટલે ખબર નહીં હવે કયા ટાઈમે રસોઈ બની રહે મારી. જે હવે અમારો બાટલો તો વયો ગયો, એટલે હવે જ્યાં સુધી ના આવે ત્યાં સુધી હું ને જેસન ફ્રી. કે હા, એટલે અમે જે વાલા કર્યા કે જે દીવા થઈ ગયા. બાય બાય કહી દે. બાય બાય.